ओके। अमीबेन आज पर पद आपका कौन सा है? अ, क्या है? एक मिनट। कहाँ गई अमीबेन? जय सच्चिदानंद दीपकानंद जी। જય સચ્ચિદાનંદ। મારો ઓલા લેપટોપમાં વિડીયો નહોતું ખુલતું ને એટલે હું નીરુ આંટી મામા જોઈન થઈ. ઓકે ફાઇન। હા. સ્ટાર્ટ. યસ। આ દાદા તો ફક્ત આંખોથી પી જાવાની વસ્તુ છે, તેને દિધ્યાસન થી ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસતું છે. આ દાદા તો ફક્ત આંખોથી પી જાવાની વસ્તુ છે. અનંતા શાસ્ત્રનો મર્મા વચન નિશ્ચય નિતરતું છે. અખૂટાનંદ પરમાનંદ મૂળાક્ષર સત છલકતું છે. પ્રકૃતિક દોષ જાણી જોઈ બધે નિર્દોષ દેખે છે. કરુણાથી સભર ઉરમાં લઘુત્તમ વ્યક્ત પ્રેમે તે. આ દાદા તો ફક્ત આંખોથી પી જાવાની વસ્તુ છે. બધી જ વાતોમાં ઐક્યપણું મળે નહીં પ્રાકૃતિક ફૂલે. જો વડલો એક હોય તો એ બીજી રેખા છે પાન સ્થૂળે. જગતમય સર્વ અથડામણ પરાકૃત પોઈન્ટ વ્યૂહોને. જે મળતું આવ્યું પોતાને ત્યાં રાગે દ્વેષે છે હોળી.
પરસ્પરનું કસાની કરે, મૂઢાત્મા ગાંડો અહંકાર. મદદ કરતા જો સામો થાય, તો પાણી પહેલા બાંધે પાળ. બીજાને સવડા કરવાને પ્રયત્નો થાય પ્રેમ થકી. જો પ્રત્યાઘાતી થાય ક્રિયા, તો અવળું પડશે વૈર વધી. કર્મ ઉદયથી જો આવ્યું, તે લેશે આપણો જ હિસાબ. છે લેણું દેણું ઉદયાધીન, નિમિત્ત પ્રીત ભેટે યા કડવાશ. હિસાબો ચૂકતે કરતા, ન કોઈનો ક્લેમ રહે બાકી. તે વેલા છોડશે દુનિયા, ન પડવા દે જે કોઈ આંટી. સહન કરવાનું હોય નહીં, નિકાલે લાવી દો ઉકેલ. કઈ ભૂલથી સહન કર્યું, એ ભૂલને ભાંગવાનું કહેલ. કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશી થવા જેવું. પૂરવ પાપોનો છે હિસાબ, વ્યવસ્થિત સમજીને કહેવું. પરિણામ આવે જે સામે, વિગતથી કરવું સ્પષ્ટીકરણ. બિલીફમાં શુદ્ધ આત્મા જો, અવસ્થા માત્રનું છે મરણ. શિકાયત થાય નહીં મનથી, ખરું છે એ જ એડજસ્ટમેન્ટ. જે ઘરથી ક્લેશ આથમ્યો, ત્યાં શાંતિ હોય પરમેનન્ટ. રૂપી પૂદગલની અવસ્તુ, બધી એ હોય અંતવાળી. અને તેને પ્રકાશે જે, તે આત્મા સત છે ત્રિકાળી. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. તેની દિધ્યાસનથી ચિત્ત શુદ્ધિ, અવિકારી મોહસ્તું છે. આ દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. આપ હમણાં વચ્ચે સત્સંગમાં પણ બોલ્યા ને કે બે દાદાને રાજી રાખવાના છે. એક અંદરના દાદા પણ ખુશ થઈ જવા જોઈએ, અને એક જે બ્રહ્માંડમાં છે ઈ દાદા પણ આપણા પર ખુશ થવા જોઈએ કે આ કેવી રીતે એમના જ કીધેલા વચનો પર ચાલવાનું, અને આ જે એમને બધા કીધું છે કે આવી રીતે બધી ફાઇલોનો સંભાવે નિકાલ કરીને લઘુત્તમ થઈને એટલે પ્રકાશ પાડો. મેન તો આજે છે ને આ એક આમાં બધી જ વાતોમાં ઐક્યપણું મળે નહીં પ્રાકૃતિક કુલે,
જો વડલો એક હોય તો બીજી રેખા છે પાન સ્થૂળે. એમાં થોડું પ્રકાશ આપો. કે એમાં જેમ બે પાન હોય ને, હમ વડલો એક જ છે, હમ પણ એને એમ કે ને એની દરેક બે પાન જોએ, એક વડલાના બે હમ પાન છે તો હા એની રેખા જુદી જ હોય. હા હા ઓકે. જુદી જ હોય. એવી રીતે ફેમિલીમાં છે, પણ ફેમિલીમાં બધા ભેગા થયા છે આવી રીતે, તે કોઈ બે જણા સરખા દેખાતા નથી, સરખી માન્યતા નથી, બધું જ જુદું. હા. એટલે કે હવે અહીંયા શું કરવાનું? હમ ક્યાં ગયું? જો વડલો એક એટલે બધી વાતો એ ગયું ને, એટલે જો વડલો એક હોય તો એ પાન અસ્તુડે. એટલે અહીંયા આપણે ખબર પડે કે આ વાસ્તવિકતા છે, હકીકત આ છે હા પ્રકૃતિમાં. કરેક્ટ. જેમ વડલામાં આવું છે, તેમ આપણા બધામાં કોઈની વાત જોડે આપણી સહેમતતા નહીં હોય, એટલે હમ આપણને એડજસ્ટ એવરીવેર આપ્યું ને. હા. સામાન્ય અનુકૂળ થઈ જા. હમ સૌને અનુકૂળ થયા એ સહજાત્મા. હા. સહજાત્મા એટલે આત્મા સહજ, આત્મા તો મૂળ આત્મા સહજ જ છે. હા. પણ આ હું જે છે તે સહજ થાય એટલે વ્યવહાર સહજ થાય તો બીજું બધું ઓલરાઈટ થઈ જાય. હમ એ વાત છે. હવે એક જ વસ્તુ આપણે સમજીવાની વારે વારે હવે ખાસ કરીને, કે હા આપણે હમણાં લગી ઘણું બધું જ્ઞાન, ઘણી બધી સમજણ દાદાની મેળવી છે. હવે હા એને કેમ કરીને જીવાય ને, કારણ કે જીવાય. પ્રકૃતિના ભાગમાં જે અક્કડતા છે ને અમુક, હા. એ અક્કડતા જતી જ નથી, હમ પકડ જતી જ નથી. આમ હોવું જ જોઈએ, આમ નહીં હોવું જોઈએ. હવે હમ દાદાને એવું નહીં આવ્યું હોય બધું? હા. અરે બધું ડે ઇન એન્ડ ડે આઉટ એમ કે ને, એવું ને એવું જ હતું. તો એ બધા જોડે પ્રેમ સ્વરૂપે રહ્યા, હમ બધાને પ્રેમ આપીને ગયા. એમના ગયા પછી પણ એમને યાદ કરે છે. એમના હમ ગયા પછી પણ એમની આ સમજણ કેટલા વખત સુધી કામ કરશે. હમ ખબર પડી? એટલે આપણે હા શું કહીએ કે હવે આ દાદાની સમજણ આપણે કેમ કરીને જીવી જાણીએ, અને જીવતા વચ્ચેનો જે આખો રસ્તો છે એ તપનો છે. હમ એટલે એ તપ માટે હવે આપણે તૈયારી કરવાની. રાઈટ. તપ હમ માટે તૈયારી કરવાની એટલે કઈ યુદ્ધ માટે તૈયાર ની કરે એવી રીતે નથી કરવાની. પણ હા આપણી વિલિંગનેસ, એડજસ્ટમેન્ટ માટે, હમ સમય નિકાલ કરવા માટે, હમ કારણ કે ત્યાં સુધી પ્રેમ પ્રસ્થાપિત થશે નહીં, હમ સંબંધો સરખા થશે નહીં. હમ બધી આપણે વાત કરીએ છીએ, અગરબત્તી બળીને સુગંધ આપે છે, દીવો હમ સળગીને પ્રકાશ આપે છે, પણ એનો હમ મતલબ શું? ખાલી વાત કરવાની. પણ જયારે જીવવાનો વારો આવે ને, જીવવાનો વખત આવે, હમ ત્યારે એ જ પ્રકૃતિ કામ કરે. ખબર પડી? હા પડી. એ વાત છે. હમ સમજાયું ને? હા. એટલે આ બધા પદ આપણે વાંચીએ ને, એટલે હા ત્યાં પછી આપણને બધી અંદર સમજણ પડતી જાય કે હા હવે જીવનમાં આવશે. એમાં અમુક અમુક આપણે તારણ કાઢવાના છે. હમ દાખલા તરીકે, તમે ઘરમાં એકલા છો, એટલે હમ તમે જે કરો તે માન્ય. રાઈટ. જે કરો તે માન્ય એટલે તમને શું કે જવા દો ને, આજે ખાવાનું નથી બનાવું, ચા ને બિસ્કીટ ખાઈ લઈશું, કે ચા ને હમ ભાખરી ખાઈ લઈશું. હમ કોઈ પ્રોબ્લેમ નથી. હમ પણ ઘરમાં કોઈ છે, કોઈ પણ છે, છોકરો હમ હોય કે અતુલભાઈ હોય કે જે પણ કોઈ હોય, અને તમે હમ કહો કે આજે ભાખરીને ચા બનાવવાની છું, એ શું છે? જમવાના હા ટાઈમે? હમ કેમ? ખબર પડી? પડી. એટલે આપણે સમજી જવાનું કે આપણે જયારે એકલા નથી, એટલે બીજાને લક્ષમાં રાખીને આપણે પૂછવાનું કે શું ખાવું છે આજે? હમ
હવે બરાબર. પોતાને જો કંઈ બનાવવું હોય ને અને પોતે તૈયારી પણ વખતે કરેલી હોય અને પોતે બનાવવું હોય તો પછી કહી દેશે ઇડલી બનાવવાનો પ્રોગ્રામ છે, ઇડલી સંભાર. હમ અને હમ છતાં તમે કંઈ બીજું કહેતા હોય તો કંઈ બીજું બનાવીશું, પણ મેં તૈયારી ઇડલી સંભારની રાખી છે એમ હમ. કરીને. હા. એમ કહેવામાં વાંધો નથી, પણ હમ. આપણે એવી રીતે કહેતા હોય ને કે પછી માનવું જ પડે એમ કરી. બરાબર. એના હમ કરતાં થોડો વખત પહેલા જ એમને પૂછી લેવાનું કે આજે સાંજે શું ખાવું છે કરીને. હમ. ખ્યાલ આવ્યો? કારણ કે હા. ઇડલીને અમુક વસ્તુ એવી છે કે જે દિવસે બનાવવાના હોય ને તે દિવસે બનાવી દેવું પડે. બધું બરાબર. તૈયારી કરી દેલી હોય તો બીજે દિવસે પછી એ બધું બગડી જાય. હમ. એટલે આ રીતે છે. અને તમારે જોવાનું કે સમજો તમારે કશું ખાવું હોય તો તમારે પૂછવાનું કે શું બનાવું, અને તમારે ખાવું હોય થેપલા, આ તો હમ. દાખલો આપું છું. હા. પેલા સામે કે છે આજે થેપલા બનાવો, એટલે તમને તમારો વ્યવસ્થિત તાર જોડાઈ જાય, ખબર પડી હા જાય. જોડાય. હા રાઈટ. હા થાય છે ખબર એવું પડી. ઘણી વાર. હમ. અને જ્યારે એવું ના થાય ત્યારે હમ. સમજી લેવાનું કે આ તપ આવ્યું. ચપાયું. અને પછી એક સમય એવો આવશે ને હમ. કે તમારી ઈચ્છા પ્રમાણે જ થશે. કરેક્ટ. ઘરમાં આપણા 3 જણા છે તો 3 જણાનો એક જ મત આવશે, તો તમારા ઈચ્છા પ્રમાણેનો. તમે કશું હા. બોલતા નથી, તમે કહેતા નથી, પણ આખું એવી હમ. રીતે આવશે. એટલે આપણને સમજણ પડે કે આપણે જેટલે ભૂલ વગરના થયા ને હા. એટલી વસ્તુ આપણી ઈચ્છા પ્રમાણે થાય. દાદા કંઈક અમે એટલા બધા ચોખ્ખા થયા છે કે અહીંયા અમને વિચાર આવે ત્યાં તો વસ્તુ સામે ભેગી થઈ જાય. હમ. બોલો. અને આપણે ઈચ્છા કરીએ, આપણે કહીએ, ઝઘડો કરીએ, માથાકૂટ કરીએ તો એ ઈચ્છા પૂરી ના થાય. હમ. હવે સમજાય? સમજાયું. એટલે આ તપનો ભાગ કેમ કરીને આપણે આપણા જીવનમાં આવે હમ. એના માટે તૈયારી અંદરની રેડીનેસ હશે તો તપ તો આવે જ જેવું છે, પણ હા. તપને આપણે ઠંડુ પાડી દઈએ છીએ, ધકેલી દઈએ હા. છીએ એવું છે. એ તો વાત બરોબર. આપે વચ્ચે જ હમણાં કીધું તું તો એ બહુ સરસ ક્લિક થયું કે એકલા હોઈએ ત્યારે આપણે રાજા અને જયારે બધા હોય ત્યારે ઘરમાં આપણે સેવક તરીકે રહેવાનું. આટલું થઈ ગયું ને હા. તમને એટલી શાંતિ થઈ જશે હા. શું કે જોઈએ છે બધું. તમને રાજા રહેવાનો પણ કુદરત મોકો આપે છે હા. અને સેવક થવાનો પણ મોકો આપે છે. હા. સેવક થવાનો વારો આવે ત્યારે આપણા કરતા કે ને બેસ્ટ કોઈ સેવક નહીં, આપણે બેસ્ટ સેવક તરીકે રહીએ. અને હા. જયારે રાજા થવાનો વારો આવે ત્યારે બેસ્ટ રાજા થઈને રહીએ. હા. એટલે બંને પરીક્ષામાં પાસ. હા. પેલા આમથી દબાવવાનો પ્રયત્ન કરે, તેમથી દબાવવાનો પ્રયત્ન કરે, પણ દબાય એ બીજા. હા. બરાબર ખબર છે. પડી? દબાય એટલે આપણે હા. છંછેડાય નહીં. છંછેડાઈએ નહીં. હા. દસ બરાબર. 10 મિનિટમાં 10 ડિસિઝન બદલે તો કે ઓકે, હા. ઓકે, ફાઈનલ. હમ. તો કે હમ. હા ફાઈનલ. હમ. ખબર પડી? હા પડી. આ સરસ. બધા સંજોગો છે ને આપણને લાગે, પણ હા. એ જે અંદર વીંટાઈને આવ્યું છે ને એ પ્રમાણે જ ઉકલે છે. હા. હવે આ આપણે સમજીને જીવી જવાનું છે. મુદ્દો આ છે. હમ. બાકી કશું થાય નહીં. રાઈટ. તમે કીધું તમે પોતે જ પરમાત્મા છો, પણ આ બધી ભૂલો થયેલી છે. એ ભૂલો નીકળી ગઈ હમ. તો પરમાત્મા પડવું અનુભવાશે. હમ. હવે હવે દીપકજી કેવું થાય છે કે ધીરે ધીરે જે ભયનો ભાગ હતો ને એ બહુ નીકળતો જાય છે. પેલા ભય હતું ને એનાથી બધું ઉલટું બહુ થતું હતું, બધું બગડી જતું હતું. હવે ભય નથી રહેતું તો એવું દેખાય છે કે આ તો બધું ઈઝી હતું એમ. બધું ઈજી જ છે. હા. બધું ઈજી જ છે, પણ આ ભય એટલે પેલું એમ રે કે આ નહીં થયું તો. એટલે હા. આપણે પહેલેથી જ એની વાડ એવી બાંધી લો ને કે સમયે એમ કરવું જ પડે. હા કરેક્ટ. પણ એ બધા જે આપણા એમ કરવામાં જે સામાન્ય દુઃખ થાય છે ને એનો પડવો આપણા પર જ પડે છે. હા. એટલે આપણે જેટલા સામાન્ય અનુકૂળ થયા ને હા.
એ કુદરત આપણને અનુકૂળ થાય પછી બધી રીતે હા. હમ. એવું છે. એટલે આ હવે વિચારો મહાવીર ભગવાનનો અભિગ્રહ આને અનુલક્ષીને હતો હમ. કે આટલું કોમ્પ્લિકેટેડ એમણે માંગણી કરી, ઈચ્છા કરી, હા. અજ્ઞાનતામાં કરેલી. એટલે હા. દ્રષ્ટિ મળી ને ત્યારે કહે છે કે મને આવું હશે ને ત્યારે, અને એમ કે આખો એની પાછળ એમનો અનુભવ ખુલ્લો થયો થયો. કે હા. તમારા અંતરાયના લીધે વસ્તુ તમારી ઈચ્છા પ્રમાણે થતી નથી, પણ જેવા તમારા અંતરાય તૂટે એટલે એના જે હમ. ભોગવટાના હિસાબ તૂટે, પતી જાય કે તરત ભેગું થઈ જાય. તે કેવું કેટલી બધી કન્ડિશન, નહીં નહીં તો 8, 7 થી 10 કન્ડિશન હતી હા. અને બધી કુદરતી રીતે પૂરી થઈ. કશું હમ. કોઈને કીધા કર્યા લીકેજ થયા વગર. કરેક્ટ. બોલો. એટલે આપણે શું કહીએ કે એ એ અભિગ્રહ પૂરો થતા 5 મહિના ને 25 દિવસ થયા હતા કુદરતી રીતે. તો આપણા માટે પણ એ ગમે તેટલો ટાઈમ લે પણ એ હમ. કુદરતી રીતે જ પૂરું થશે, વિકલ્પ કરવાનો નથી. અને કરેક્ટ. એવું નતું ભગવાન દિવસના 3 વખત જે જવાનું હોય બહાર, તે બહાર આવતા જ હતા. અને પેલું શું કહેવાય, કન્ડિશન નહોતા જોતા, પાછા આવી જતા હતા. અને તે દિવસે કેવી કન્ડિશન ભેગી થઈ એ જોવાનું છે. કુદરત એમને ત્યાં ચંદનવાળા છે ત્યાં કેવી રીતે મોકલ્યા એમને. તો પેલા કે છે ના, એમને તો જ્ઞાનમાં દેખાયું ને એમ કરી. આવું નથી કહેવાનું, આ વાત સમજવાની છે. કરેક્ટ. એટલે કેમ 25 દિવસ લાગ્યા? 5 મહિનાના 25 દિવસ કેમ લાગે? જો અમને દેખાતું જ હતું કે હવે 5 મહિના 25 દિવસે છેલ્લા દિવસે જ જઈશું હવે. ના, રોજ જતા હતા. એવું જ હતા. હમ. આ વસ્તુ બતાડે છે, વાત સમજવાની છે. અને સમજીને જીવી ગયા ને તો એનો અનુભવ, જે દાદા કીધું ને, અમે જે વ્યવસ્થિત જોયું છે એમાં કોઈ મીન મેક નથી. હવે આ શબ્દને આપણે કેવી રીતે લેવા, હમ. અને જો એ જેમ છે તેમ આપણને ફિટ થઈ ગયો ને તો તમે કેવા હશો બોલો. બીજા દાદા જ સમજી લો. કરેક્ટ. કરેક્ટ. હું દાદા, પેકિંગ જુદું અને એ જ અનુભવ. કારણ કે હા. આપણને કીધું છે કે એક બાજુ વ્યવસ્થિત સમજાય, સામા કિનારે કેવળ જ્ઞાન ઊભું જ છે હારતોરા લઈને. હમ. આ વાત છે. એટલે આપણે આપણા માટે હવે એમ વ્યવસ્થિત શક્તિ એમ ચેલેન્જ તરીકે પણ ચેલેન્જિંગ રહેવી જોઈએ. તો ખરા શું થાય, મૂકી દઈએ. આ કોઈને કેવું હોય ને તો કે કહી તો દઈએ, પછી જોઈએ શું થાય. ખરેખર એવું છે. પણ હા. આ તો કેવું છે, એક પ્રયોગ, અજ્ઞાન પ્રયોગ આગળ થઈ ચૂકેલો છે, તેનું પરિણામ આવે છે. હમ. હવે આજના જ્ઞાનના પ્રયોગથી આપણે જીવી જવાનું છે. જીવી જવાનું છે. હા. એટલે એ તો એમાં એક જ્ઞાનના મજા આવે પ્રયોગથી છે. આ વાત બધી ફિટ થતી જશે, હા. સમજાતી જશે, અનુભવાતી જશે, જીવાતી જશે. એટલે જીવતો જીવે. દાખલો આખો ઊભો થશે, ખુલ્લો થશે. હમ. એનો કરેક્ટ. સ્વાદ જ જુદો છે. હમ. એટલે દાદા જે આ સત્સંગથી અને બધી સમજથી ઓલું આપણે અભિપ્રાય મુક્ત થતા જઈએ છીએ. ને તો ઓલો અભિપ્રાય સાચી આપણા વાત માટે છે. અંતરાય રૂપ હતું ને. એ વસ્તુ આવ્યા પહેલા જ અભિપ્રાય મૂકી દેતા હતા. એટલે કોઈ વ્યક્તિ અભિપ્રાય અંદર હતો, મુકતા હા. નતા. હા. હા. અંદર હતા અભિપ્રાય, અને અભિપ્રાય આડે આવતા હતા. આડે આવતા હતા. હા. આડે આવતા હતા. હવે એ એને જોઈ જોઈને ઉગાડી દીધા. હા. એટલે પછી મન નિર્ગ્રંથ થઈ ગયું એ બાબતે. તો હા. પછી બધા સંજોગો બધા સાનુકૂળ જ છે. હા. કરેક્ટ. આ ઓફિસ જાઉં છું ને તો બીજા બધા સ્ટાફ વાળા લોકોને તો એ લોકો તો બધા અભિપ્રાયો લઈને જ બેઠા હોય. કે કાલે તો અમે બેન આમ જ થશે, જોજો તમે આમ જ કહેશે, કાલે તમે આવશો એટલે તમને આ જ કામ આપશે. તો હું એ લોકોની વાત સાંભળું છું, પણ મને હવે એવું ખબર પડે છે કે નહીં, બહાર તો લોકો આવું જ બોલવાના છે.
આપણે આપણા મતમાં જ રહેવાનું છે. જે થશે એ, જે હશે એ હું તો એક્સેપ્ટ. આમાં એક વસ્તુ સમજવાની છે શું, હા. તમારા ઘરમાં હમ. કોઈ પણ વસ્તુ છે એ હા કામમાં લાગે છે ને ત્યાં સુધી તમે રવા દો છો. અને હા જેવી નકામી થાય ને તમે એને કાઢી મૂકો છો. કરેક્ટ. કાઢી નાખો છો એટલે કાઢી મૂકો છો એટલે કાઢી નાખો છો. હા હા. હવે એવી જ રીતે તમે કામ કરવા જાઓ છો. હમ. હવે જો તમે સાહેબના કામમાં આવતા નથી હમ. તો શું કરશે સાહેબ? કાઢી મૂકશે. પહેલા મોડા તમને કાઢી જ મૂકશે. રાઈટ. એટલે એ જે કામ સોંપે તે, હમ. એને ગાડી છે, ગાડી કોઈ માણસે લેવા માટે પણ લઈ જઈ શકે છે, સામાન હમ. લઈ જવા માટે પણ જઈ શકે, કચરો નાખવા માટે લઈ જઈ શકે. રાઈટ. ગાડીનો ઉપયોગ કઈ પણ થઈ શકે છે. આ હા વાત સમજવાની છે. એટલે પછી અંદરથી એમ ના થાય ગાડીનો ઉપયોગ એવી રીતે કરવાનો હોય, અરે જે વખતે હા જે જરૂરત પડી એ રીતે વાપરશે. કરશે. હા બસ એવું. એટલે આમાં શું છે, જો તમે સાહેબને ખુશ કરવા માટે નહીં, તમારી જવાબદારી છે માટે. હા રાઈટ. અને પછી તમારે એમ થઈ કે કાલે 2 દિવસ સત્સંગ છે સાહેબ, હું 2 દિવસ સત્સંગ છે તો નહીં આવું, ચાલશે? ભલે ભલે, સારું. એમ હા આજે તમે બીજા કામમાં ચોરી કરતા નથી અને એમને કોઈ વખત શું કહેવાય, ફરિયાદ રહેતી નથી. તો હમ. જ્યારે તમને જરૂરત પડે ને તો એ તમારા પક્ષમાં જ હશે. હા રાઈટ છે. અને બીજા લોકોને એમ થશે કે આ આવું કરે છે ને તેવું કરે છે. ના, હમ. તમે એ વસ્તુ કમાયેલા છો. હમ. યુ હેવ અર્ન્ડ ધેટ, એમ કે ને હમ. એવું છે. અને બીજું કે કોઈ નેગેટિવિટી અંદર આવવા નથી દેતા આપણે કામથી અંદર. વાત સાચી છે. આ તો હા. આમાં શું છે, એક તો બહાર અજ્ઞાનનો બહાર તો તકો. હવે દીપડા એવું જો બહાર બધું બધું નેગેટિવિટી થી બધા લોકો વાતો કરતા હોય. મૂળમાં નેગેટિવિટી, અજ્ઞાન એટલે પછી બીજે આપણે શું અપેક્ષા રાખીએ? હા તરસ ખાવા જેવી છે ખરેખર જોવા હા જાય ને. હા એવું જ છે. અને પરવશ, ટોટલી પરવશ. પરવશ રાઈટ. પરવશ, પરવર્ષ નહીં, પરવશ. પરવશ. બિલકુલ લાચાર, કઈ હા નહીં કરી શકે. હા આપણે પરવશતા ખરી સંજોગોની ને શું કહેવાય, હા. પણ આપણે પરવશ નહીં. નહીં. એ આપણે સ્વીકાર રાખ્યો છે અને એનો હા આપણે સંભાવે નિકાલ કરીએ છીએ. હા. એવું છે. હા, હમણાં વચ્ચે એવું થયું હતું તો મને એવું ક્લિક થયું, એટલે વાતચીતમાં અંદર પ્રયોગ થઈ ગયો કે આવો કેવું અમે બેન, તમે તો કેટલું બધું પરવશ, તમને તો બધું પૂછવું પડે તમને, કેવી પરવશતા. પછી એમ કે હું પરવશ નહીં, આ તમે પરવશતામાં તમારું બધું જીવન. આમાં અને હવે પરવશ અમે નહીં, એનું ફરજણ જ એ છે. હા કારણ કે અજ્ઞાન પ્રયોગ થયેલા છે એના પર ભયંકર. હા કરેક્ટ. પણ આજે એ જ્ઞાન દ્રષ્ટિ હોવાના કારણે એ અજ્ઞાન પ્રયોગના પરિણામ આવે તેમાં તમે સારી રીતે ક્ષમતા ભાવે રહી શકો છો. રહી અને શકો છો. તમે ક્ષમતા ભાવે રહો એટલે પ્રકૃતિને બહુ શાંતિ રહે. હા. નહીં તો પ્રકૃતિનો શું કે તમારી ચંચળતા, તમારી શું કહેવાય, નિર્બળતા બધી પ્રકૃતિમાં રિફ્લેક્ટ થાય. રિફ્લેક્ટ થાય. હા. ભગવાન પોતે સ્થિર થયા તો વર્ધમાન સ્વામી કેવા તટસ્થ બેઠા હતા. કરેક્ટ. એવું છે. હમ. હા બહુ સરસ. એટલે આ દાદાએ આવી ભૂમિકા પર આપણને બેસાડ્યા છે. એટલે મુદ્દો આપણે શું, હમ. સામાન્ય જ્યારે જે સંજોગ આવે, હમ. એક બાજુ કરવાનો હિસાબ છે હા નામધારી સાથેનો, તે પૂરો હા થશે. પૂરો અને થશે. આપણે આપણું તાર અંદરના દાદા ભગવાન જોડે કનેક્ટેડ રાખીએ. રાઈટ. તેમાં સામાના શુદ્ધાત્મા પણ આવી ગયા હા અને આપણે પણ આવી ગયા. એટલે હા શું કીધું, એના લીધે શું થાય તો હમ. કે તમારો જીવન વ્યવહાર બધો પ્રેમ સ્વરૂપ, સમાધાન પૂર્ણ થતો જાય. અને અંદરથી હા વિતરાગ. કરેક્ટ. અને વિતરાગ એટલે અંદરથી એક.
અને બહારથી પ્રેમ સ્વરૂપ. હમ એ અંદરની એકતા બહાર પ્રેમ સ્વરૂપે વ્યક્ત થાય છે. કરેક્ટ. ખબર પડી? હા પડી. એમનું સામાનું પૂતગલ ને તમારું પૂતગલ જુદું નથી. હા. એક બહુ સરસ વાત આવી હતી કે કૃષ્ણ ભગવાનને જ્યારે ગોકુળથી મથુરા જવાનું થયું ને, ફાઇનલ હા. થઈ ગયો, ફાઇનલ દિવસ, હમ એટલે રાધાને થયું કે હું કૃષ્ણ જોડે લગ્ન કરી દઉં ને તો પછી એમનાથી જવાય નહીં એમ કરીને, હમ એમને મને સાથે લઈ જવી પડે નહીં તો. હમ એટલે પછી એ તો બધી તૈયારી કરીને આયા. હમ અને પછી કૃષ્ણ ભગવાને કીધું હમ કે લગ્ન કરવું છે એમ કરીને. હમ કૃષ્ણ ભગવાન ફરી ગયા, હમ ઊંધા ફરી ગયા. તો કે હવે કેમ મોઢું ફેરવી લો છો એમ. હમ તો કે આ લે એમ કે ફેરવી નાખે. તો એમને સામે રાધા જ દેખાયા. અચ્છા. રાધાને સામે રાધા દેખાયા. ઠીક કે હવે હું કોની જોડે પરણું? હમ એટલે કીધું કે તમારી અંદર જ હું છું. ખબર પડી? પડી. એટલે સામા જોડે હું કશે જવાનો જ નથી. કૃષ્ણ ભગવાને કીધું હું જઈશ અને તમારી જોડે રહીશ. જે દાદા ભગવાને કરી ગયા, જે મોટા પુરુષો થઈ ગયા ને, એ લોકો હમ જતા જતા આ જ સંદેશો આપેલો કે હમણાં મારે જવું પડે છે પણ હું તમારી અંદર જ બેઠો છું. હમ બોલો. એટલે હવે આ સમજણથી પોતા જોડે કોઈ લગ્ન કરતું હશે? હમ લગ્ન કરવા માટે બે જોઈએ. ખબર પડી? બરાબર. પડી. એટલે હમ આખી સમજણ આપી છે કે અને એ સમજણ હવે આપણે જીવી જવાની. હમ એ શાની સામે જીવવાની છે તો કે આગળના અજ્ઞાન પ્રયોગના જે પરિણામ આવે આજે વિપરીત બધા, હમ તેની સામે તપથી જીવી જવાનું છે. હમ બોલો. બરાબર. બહુ સરસ. આવું છે. હમણાં વચ્ચે લાસ્ટ વીકમાં કેવું કે દાદાજી સપનામાં આવ્યા હતા. એટલે બધા બેઠા હતા અને મને કીધું અમી આ ટેબલ મારા પગ નીચે મૂક. આટલું જ ખાલી કીધું મને. પછી બસ આટલું જ. એક ટેબલ અરે હતું. આટલું કીધું એ ઓછું છે પણ હા. આટલું કીધું એ ઓછું છે. ના ના બહુ બધું છે. મને તો બહુ ખુશી થઈ. મેં કીધું આવી રીતે દાદાજી મને એક કામ આપ્યું કે મારા પગ નીચે આવી રીતે ટેબલ મૂક બસ. આવું છે. આ તો આપણે હમ હંમેશા આ રીતે આપણે સેવક ભાવે રહીએ ને, હા એ સેવક ભાવ ક્યારે આવે? જ્યારે અભેદતા આવે ને ત્યારે સેવક ભાવ આવે. અને એ સેવક ભાવમાં અભેદતા છે અને તમને અંદરથી એને શું કહીએ બિલકુલ અંદર શું કહેવાય રિઝેન્ટમેન્ટ આવે નહીં, વિરોધ આવે નહીં. હા એ કંઈ પણ કહે ને તો તમે એમના માટે રાજી અને હમ હા જ હોય. બોલો. બરાબર. ખુબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો નીરુબેન. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. તમે તો કશું બોલ્યા જ નહીં. હે? આટલું બધું સરસ સાંભળ્યું મેં. રાઈટ રાઈટ. મારે તો એટલું બધું પૂછવાનું છે પણ મને છે ને આમ બીક લાગે કે કઈ ગલત નહીં પૂછી લઉં. શું? બીક લાગે છે કે કઈ ગલત પૂછાઈ જશે તો. પૂછવું બહુ બધું છે એમ કે છે. કઈ ચોપડીમાં લખી રાખ. પહેલા હા ચોપડીમાં લખ. હા બરાબર છે. ચોપડીમાં લખશો ને એટલે તમને પોતાને પણ ખબર પડશે શું પૂછવાનું તે. એટલે એમાં પૂછવામાં કઈ ભૂલ નહીં થાય. એટલે વાંચીને પૂછી લેવાનું. બરાબર છે. ખ્યાલ આવ્યો ને? હા હા. હમ. જય ના એટલું સચ્ચિદાનંદ.
પૂછી ને તો કેટલા મારા આ બધા ક્વેશ્ચન આન્સર્સ કરે ને તો મને બહુ આમ આન્સર મળી જાય, પણ તો પણ મારે કોઈ અંદરમાં રહી જાય તો હવે હું લખી નાખીશ. બરાબર. ચાલો, બરાબર. આપણો ટાઈમ થયો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગાયત્રી મંત્ર બોલાવું છું, ફોલો કરજો. જી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણં, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણં, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણં, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણં, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણં, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુખારો, એસો પંચ નમુક્કારો, સૌ પાવપણાસણો, સર્વ પાવપણાસણો, મંગલાણં ચ સૌવેશીં, મંગલાનમ ચ સર્વેસિમ, પરમં હવૈ મંગલં. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ જોઈ લઈએ. સવારે 6:30 પ્રાત વિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ. જરૂરથી બધાજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેન્દ્રભાઈ. આરતી આંટી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ.